આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈ જઈશું અને ફરીને એકવાર પ્રભુનો ધન્યવાદ કરતા આવો આપણે પ્રભુના વચનોમાંથી આપણે વાંચીશું. અને એફેસીયનો પત્ર એનો 1લો અધ્યાય અને તેની 3, 4, 5, 6, 7 કલમ સુધી આપણે વાંચીશું. અને હું વાંચીશ તમારા માટે એફેસીયનો પત્ર 1લો અધ્યાય 3 થી 7. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામનો દેવ તથા બાપ સ્તુત્ય હો. તેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. એ પ્રમાણે તેણે જગતના મંડાણની અગાઉ આપણને એનામાં પસંદ કર્યા છે. એ સારું કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. તેણે પોતાની ઈચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે પોતાને સારું આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા પુત્રો તરીકે ગણવાને અગાઉથી નિર્માણ કર્યા, કે તેની કૃપાના મહિમાની સ્તુતિ થાય. એ કૃપા તેણે પોતાના વહાલા પુત્રમાં આપણને મફત આપી. એનામાં એના લોહી દ્વારા તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી મળી છે. ઓકે, આખા કલમ પર વાંચી લઈશું. સર્વ જ્ઞાનમાં તથા વિવેકમાં તેણે આપણા પર એ કૃપાની બહુ વૃદ્ધિ કરી છે. આવો આપણી આંખોને બંધ કરીએ, પ્રાર્થના કરીએ. પ્રેમાળ ઈશ્વર, અમે તમને મહિમા આપીએ છીએ આ સમય માટે. ચર્ચ છે તમારું ઘર છે પ્રભુ, અને ત્યાં અમે તમારા બાળકો તરીકે અમે વૃદ્ધિ પામીએ છીએ. અમે તમારા વચનોથી પ્રભુ શીખીએ છીએ, અને તમે અમારી અંદર તમારું ચરિત્ર ઉત્પન્ન કરો છો. ધન્યવાદ કરીએ છીએ, જેથી કરીને પ્રભુ ઈસુ તમારો મહિમા થાય, દેવબાપ તમારો મહિમા થાય. આરાધના કરવાના માટે પ્રભુ, ગીતો ગાવાના માટે તમે અમને મદદ કરી. આ વચન દ્વારા પ્રભુ તમે અમને શીખવો, અમારી સાથે તમે બોલો, વ્યક્તિગત રીતે વાત કરો પ્રભુ, અને અમારા હૃદયોને તમે ઉત્તેજિત કરો એ મારી પ્રાર્થના છે. ધન્યવાદ કરીએ છીએ, મહિમા તમને આપીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી કરીએ, મને સાંભળો, માન્ય કરો. આમેન. આવો આપણી જગ્યામાં આપણે બેસી દઈશું અને ફરીને એકવાર ગ્રેટર ગ્રેસ પિત્તા ચર્ચમાં તમારા બધાનું સ્વાગત છે. અને થેન્ક યુ, તમે તમારો મૂલ્યવાન સમય લઈને હંમેશા જેમ સમય આપો છો તેમ આજે પણ તમે સમય આપ્યો છે. અને આપણે આ દિવસોની અંદર એફેસીયના પત્ર પર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. શા માટે? કારણ કે એક વિશ્વાસી તરીકે આપણે ઈસુ ખ્રિસ્તમાં કોણ છીએ? ઈસુ ખ્રિસ્તની આપણી પાસે, ઈસુ ખ્રિસ્તમાં આપણી પાસે શું અધિકારો છે, અને બધી જ બાબતો આપણે જાણીએ. એના માટે આપણે એફેસીયના પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. અને આ પત્ર એ વિશ્વાસીના જીવનના માટે હંમેશા માટે વાંચવાનો પત્ર છે, હું કહેવા માંગીશ. કેમ કે આ પત્ર એટલો તમને ઉત્તેજિત કરશે તમારી ઓળખ વિશે, તમારા અધિકાર વિશે. ને ઓકે, એ બહુ મોટો બ્લેસિંગ છે. આ પત્ર આપણા માટે બહુ જ મોટો બ્લેસિંગ છે, કેમ કે આપણે ઈસુ ખ્રિસ્તની અંદર કોણ છે, અને લાઈક આ ધરતી ઉપર પણ આપણે કેવી રીતે રહેવાનું, જીવન જીવવાનું છે, પણ આપણે સમજી શકીએ છીએ. મેં પાછલા દિવસમાં પણ એના વિશે વાત કરી હતી, ત્યારે તમને કહ્યું હતું એના પત્રમાં 2 ભાગોમાં એની વહેંચણી કરતા. ઓકે, આપણે પાછલા સંદેશની અંદર જે જોયું હતું એ પરિચય, લગભગ ખાસો સમય આપણે પરિચય પણ જોયો હતો. એફેસસ ના વિશે આપણે જોયું હતું. એફેસસ શહેર વિશે આપણે જોયું હતું. એફેસસના શહેરની અંદર જે વિશ્વાસ જે લોકોનો હતો એના વિશે પણ આપણે જોયું હતું. ત્યાંના લોકોનો જે દેવી પર વિશ્વાસ હતો, અને ત્યાંના લોકો કેવી પ્રકારના લોકો હતા, ત્યાં એ સ્થાન કેવું હતું એ વિશે જોયું હતું. સાથે પાઉલ વિશે પણ આપણે જોયું હતું. અને આપણે એક મુદ્દા પર વાત કરી હતી, ચોથી કલમ પર આપણે વાત કરી હતી
આપણી પસંદગી ઉપર કે એણે આપણને જગતના મંડાણા અગાઉ આપણને પસંદ કર્યા છે, એ બાબત ઉપર આપણે વાત કરી હતી ને આજે આપણે જે વાત કરવાના છે એ વચન 3 એફએસી 1 અને 3 પર આપણે વાત કરીશું અને ત્યાંથી થોડા આપણે આગળ વધીશું અને થોડી બાબતો જોઈશું. લગભગ 4 બાબતો આજે આપણે જોવાના છે. અને પહેલી બાબત કે ઈસુ ખ્રિસ્તની અંદર જે આપણને આશીર્વાદ મળ્યો છે, આપણને આશીર્વાદિત કર્યા છે, તેના વિશે આપણે જોઈશું. આપણે ઈસુ ખ્રિસ્તમાં આપણે પુત્રો તરીકે ગણાયા છે, એના વિશે આપણે જોઈશું. ઈસુ ખ્રિસ્તની અંદર આપણને પાપોની માફી મળી છે, એના વિશે જોઈશું. અને આ બધું જ થવાનું કારણ એ દેવની કૃપા છે, એના વિશે આપણે જોઈશું. અને આ મુદ્દાઓ પર આપણે થોડી વાત કરીશું. અને જે પહેલો જે મુદ્દો છે કે ત્રીજી કલમમાં આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ તથા બાપ સ્તુત્ય હો, તેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. આજે તમે જુઓ ક્રિશ્ચિયાનિટીની અંદર લોકો, એ બહુ દુઃખની બાબત છે કે લોકો આશીર્વાદોની માટે દોડા દોડ કરે છે. એ દોડા દોડ કરે છે આશીર્વાદો લેવાના માટે, અને બહુ દુઃખની બાબતો છે. ઘણી જગ્યાએ એવા શું કહે છે, એવા ઘણી વાર કહેતા દુઃખ લાગે છે, પણ આવો ને આશીર્વાદ પામો, આશીર્વાદની સભાઓ. પણ બાઇબલ કહે છે કે ઓલરેડી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા આપણે આશીર્વાદિત થઈ ચૂક્યા છે. અને આ જાણવું બહુ જરૂરી છે. ઈસુ ખ્રિસ્તની અંદર અને આપણે આશીર્વાદિત થઈ ચૂક્યા છે, એને સમજવા માટે જો તમે આ વ્યાકરણની રીતે તમે અંગ્રેજીમાં આ વચન તમે વાંચો તો એમાં એ ભૂતકાળમાં લખેલું છે, એટલે કે ઓલરેડી જે થઈ ચૂક્યું છે. અને ગુજરાતીમાં પણ એવી રીતે લખવામાં આવ્યું છે કે આપણને આશીર્વાદિત કર્યા છે, કરી દીધા છે. આપણે ઈસુ ખ્રિસ્તની અંદર ઓલરેડી આપણે આશીર્વાદિત છીએ. અને પાઉલ જ્યારે આ પત્ર લખે છે ત્યારે એ જે વ્યાકરણની રીતે જ્યારે વાત કરે છે ત્યારે એ ભૂતકાળમાં છે કે ઓલરેડી તમને આપી દેવામાં આવ્યું છે. અને જો તમારે એને સમજવું હોય તો યહોશુના પુસ્તકની અંદર તમે આ બાબત સમજી શકો છો. ત્યાં કનાન વિશે એવું કહેવામાં આવ્યું હતું કે એ કનાન તમને આપી દીધું છે, તમારે જઈને એને લઈ લેવાનું છે. કેટલી અદ્ભુત બાબત છે. અને એ જ વસ્તુ પાઉલ અહીંયા કહે છે. અને યાદ રાખો, આપણે શા માટે આશીર્વાદિત છીએ? આ બાબત કદી ના ભૂલો. આપણે આશીર્વાદિત છે કારણ ઈસુ ખ્રિસ્તે જે વધસ્તંભ પર પોતાનું લોહી વેવડાવ્યું, એના બલિદાનના લીધે આપણે આશીર્વાદિત છીએ. ઈસુ ખ્રિસ્તમાં આપણે આશીર્વાદિત છીએ. અને આપણે એ ખ્રિસ્તના કરેલા કાર્ય દ્વારા આપણે હંમેશા માટે આશીર્વાદિત છીએ. અને સાથે સાથે એટલે જ આપણે બાઇબલ શું કહેવાય છે કે બાઇબલને બહુ ક્રમમાં બહુ શું કે અભ્યાસ કરવા એટલા માટે માંગીએ છીએ, કેમ કે એના એક એક શબ્દોથી આપણે સમજવાનું છે. અહીંયા લખવામાં આવ્યું છે કે ત્રીજી કલમમાં તેણે સ્વર્ગીય સ્થાનોમાં આત્મિક આશીર્વાદથી આપણને આશીર્વાદિત કર્યા છે. આપણું સ્થાન આપણને આશીર્વાદિત કર્યા છે. કયા સ્થાનથી? સ્વર્ગીય સ્થાનથી. એ આ અર્થલી સ્થાનની વાત કરતા વચન કરતો નથી. આપણે એના વિશે જોઈશું. આપણે આ પૃથ્વીના સ્થાનોમાં નહીં, પણ આપણે સ્વર્ગીય સ્થાનોમાં આશીર્વાદિત કરવામાં આવ્યા છે. તમે જુઓ તો આ બાબત ખાસ કરીને એટલે બાઇબલને જ્યારે એનું બરોબર ઇન્ટરપ્રિટેશન ના થાય તો હું એના વિશે મેં એક મુદ્દો લખ્યો હતો કે જો આનું વ્યવસ્થિત અર્થઘટન ન થાય તો એનું એ ખોટા લાગુકરણ તરફ લઈ જશે. અને ખોટું લાગુકરણ શું થશે? એ વચનનો એનો અનર્થ થઈ જશે. જે હેતુસરે મોકલવામાં આવ્યું છે એવી રીતે આપણે નહીં સમજી શકીએ. તમે જુઓ તો બાઇબલની અંદર બે કરારો છે. એક જૂનો કરાર છે અને એક નવો કરાર છે. હવે જૂના કરારની અંદર એટલે કે મૂસાના પુસ્તકને વ્યવસ્થાનું પુસ્તક કહેવામાં આવે છે. અને આ વ્યવસ્થાના પુસ્તકની અંદર
જે લખવામાં આવ્યું છે એ પર્ટિક્યુલર ઇઝરાયલના માટે લખવામાં આવ્યું હતું. કેમ કે એ આશીર્વાદો અર્થલી હતા. એ આશીર્વાદો આ ધરતીના આશીર્વાદો હતા. વ્યવસ્થાને જો તમે આધીન રહેશો અને વ્યવસ્થાના જે તમને આશીર્વાદો મળશે એ બધા આ ધરતીના આશીર્વાદો હતા. અને મંડળી તરીકે ઘણીવાર આપણે ભૂલ કરી જઈએ છીએ કે આપણે એને મંડળીના સમયમાં નવા કરારમાં જે આશીર્વાદો છે એને આપણે શું કરીએ છીએ? મિક્સ કરી દઈએ છીએ. ચોક્કસ છે આપણને અર્થની આશીર્વાદો આપે છે, એ આખી બહુ અલગ મુદ્દો છે, એના પર પણ આપણે વાત કરીશું. હવે હું તમને જે કહેવા માંગુ છું કે વ્યવસ્થાને આદિમ ઇઝરાયલના જે આશીર્વાદો હતા અને નવા કરારના વિશ્વાસીઓનો જે આશીર્વાદ છે એમાં ફરક છે. એટલે જ આપણે પુસ્તકને વન બાય વન આપણે એનો અભ્યાસ કરવાની બહુ જરૂર છે, જેથી કરીને એ ઇન્ટરપ્રિટેશન કેવું ના થઈ જાય, ખોટું ના થઈ જાય. અને તમે ઇઝરાયલ વિશે પણ જાણવું બહુ જરૂરી છે. ઇઝરાયલ વિશે ત્યાં મૂસાના વ્યવસ્થામાં લખવામાં આવ્યું કે એક વિશ્વાસયોગ્ય યહૂદી અથવા ઇઝરાયેલી જ્યારે એ આજ્ઞા પાળશે, પ્રભુની આજ્ઞા પાળશે, ત્યારે એના માટે જે આશીર્વાદો હતા પહેલામાં પહેલો એને લાંબુ આયુષ્ય આપવામાં આવશે. નંબર 1. નંબર 2, એના માટે એને એક મોટો પરિવાર માટે પ્રોમિસ કરવામાં આવી કે તારો પરિવાર ફળવંત થશે. આગળનો આશીર્વાદ એને ભરપૂર ફસલ માટે, કે તને કોઈ પણ વસ્તુની તને ખોટ નહીં પડે એ વાયદાના દેશની અંદર. અને તારા શત્રુઓથી તને સુરક્ષા આપવા માટે ઈશ્વર સ્વર્ગદૂતોને મોકલશે અને શું કરશે? એ તારું રક્ષણ કરશે. આ જે વાયદાઓ હતા, ઇવન વાયદાનો દેશ તેમને પ્રતિફળ રૂપે તેમને આપવાનો હતો. જો એ બધું જ કરશે તો એમને શું મળશે? એમને વાયદાનો દેશ મળશે, જેને કનાન કહેવામાં આવે છે. આજનું ઇઝરાયલ એ મિસ્રની અંદર ગુલામીમાં હતા અને એમને જ્યારે લાવવામાં આવે અને જ્યારે ઈશ્વરે મૂસા દ્વારા વાત કરી ત્યારે આ બધી વાત કરી, હજુ સુધી તેઓ કનાનમાં પહોંચ્યા. હવે નવા કરારની અંદર આપણો જે આશીર્વાદ છે, આપણું જે સ્થાન છે, એ હવે કનાન કે ઇઝરાયલ નથી. એ જાણવું જરૂરી છે. આપણું જે સ્થાન છે એ સ્થાન એ બહુ અલગ છે. નવા કરારની અંદર અહીંયા મેં લખ્યું છે કે એનાથી વિપરીત ખ્રિસ્તમાં જે આશીર્વાદો છે એ ધન સંબંધી નથી, એ અભૌતિક છે, એ અદ્રશ્ય છે, એ અનશ્વર છે અને એ સ્વર્ગીય સ્થાનમાં છે અને તે અનંત છે. આ જાણવું બહુ જરૂરી છે. હા, આપણે આ જો નહીં જાણીએ તો આજે ક્રિશ્ચિયાનિટીને ઘણું બધું ચાલી રહ્યું છે. ઇવન તમે, હું જ્યારે અભ્યાસ કરતો હતો તો તમે બહુ શું કહેવાય છે, આશ્ચર્ય પામશો. પાઉલ જે લખે છે, કમ્પેરિઝન કરે છે, એના વિશે મેં લખ્યું કે આપણા આશીર્વાદોનું જે સમૃદ્ધિનું ક્ષેત્ર છે એ આકાશીય સ્થાનોમાં છે, પણ એનાથી વિપરીત જ્યારે એફેસીઓને લખી રહ્યો છે ત્યારે કહે છે એફેસસની જે દેવી તાર્સિસ હતું એનું જે આશીર્વાદોનું ક્ષેત્ર હતું એ તો આ સંસાર હતો. કે આર્ટેમિસ જે દેવી છે તમને બ્લેસ કરશે. ક્યાં? આ સંસારની અંદર. અને આજે તમે જુઓ કે લોકો સંસારની તમામ બાબતોને લઈને શું કહે છે? જોડી દે છે ઈશ્વર સાથે. અને કોઈની પાસે આ અર્થની બાબતો નથી તો શું કહે છે? આ વ્યક્તિ આશીર્વાદિત. લાંબુ આયુષ્ય નથી તો કે આ વ્યક્તિ આશીર્વાદિત. કોઈ વ્યક્તિ, કોઈ કપલને બાળકો નથી કે તો આશીર્વાદિત નથી. લોકો એનું ઇન્ટરપ્રિટેશન, એટલે જ આપણે એને સચોટ રીતે જાણવું ને સમજવું બહુ જરૂરી છે. હા, હું તમને કહેવા માંગીશ કે સૌથી મોટો આશીર્વાદ એક તારણ છે. તમારે તારણના માટે કશું જ કરવું પડતું નથી. આજે લોકો તારણના માટે જે કરે છે એ તમે અન્ય વિશ્વાસમાં તમે જોઈ રહ્યા છો. પોતાના શરીરનું એ લોકો કેટલું કષ્ટ આપે છે, કેટલી બાબતો એ મોક્ષ પામવાના માટે આપણે કરવી પડે છે. તમારે ને મારે તારણના માટે તો શું જ કરવું પડ્યું નથી, કેમ કે તમારા તારણના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એનું બલિદાન આપી દીધું છે.
અને તારણ એક મોટો આશીર્વાદ છે. સુરક્ષિત નથી કે પવિત્ર આત્મા દેવ તમારા હૃદયમાં રહે છે. સુરક્ષિત નથી કે જે પવિત્ર આત્માએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી સજીવન કરે જે સામર્થ્ય હતું, એ સામર્થ્ય, અલૌકિક સામર્થ્ય તમારી ને મારી અંદર છે, એ વિશ્વાસીની અંદર છે. શું એ અદ્ભુત નથી? આપણા આશીર્વાદો વિશે આપણે જાણવું એ બહુ જરૂરનું છે. અને મેં તમને કહ્યું એ પ્રમાણે ચોક્કસ 1000 વર્ષનું રાજ્ય એ કદાચ આપણા આશીર્વાદની અંદર આપણે એને સામેલ કરી શકીએ છીએ. 1000 વર્ષનું રાજ્ય, દાઉદ એ 1000 વર્ષના રાજ્યનો રાજકુમાર હશે. ઈસુ ખ્રિસ્ત પોતે રાજા હશે અને એ આ ધરતી પર હશે. હા, એ આપણે એના આશીર્વાદમાં ગણી શકીએ છીએ. આપણા રિવોર્ડ અને આપણા મુગોટો એ આપણું પ્રતિફળ છે. જેમ ઇઝરાયલના માટે શું હતું? કનાન હતું કે કનાન તમને મળશે અને એમને મળ્યું. તમે જુઓ, એમને મળ્યું અને એમણે વાયદાઓ ના પાડ્યા અને એ કેવો હતો? શરતી હતો. એ બધા જે આશીર્વાદો એ શરતી હતા કે જો તમે આવું કરશો તો જ આવું થશે અને જો તમે આવું નહીં કરો તો આ પ્રમાણે થશે. તમે મારી આજ્ઞા પાળશો તો તમારો દેશ સુરક્ષિત રહેશે અને જો તમે મારી આજ્ઞાથી વિપરીત જશો તો તમને બંદીવાસમાં લઈ જવામાં આવશે. અને એ પ્રમાણે થયું. આપણો આશીર્વાદ કોઈ શરતી નથી. આપણો આશીર્વાદ જે છે એ બિનશરતી છે. ને મેં તમને કહ્યું કે જેમ ઇઝરાયલનું પ્રતિફળ એ કનાન હતું, એમ આપણું પ્રતિફળ એ રિવોર્ડ અને મુગુટો છે. એ 1000 વર્ષના રાજ્યમાં હશે. કદાચ એવું બની શકે કે મની સાહેબ ભાલમાંથી આવે છે, કદાચ એમને આખા ભાલના પ્રતિનિધિ બનાવી દેવામાં આવે, કદાચ એનાથી વધારે આપણે કેટલા જ કવર કરી રહ્યા છે, આપણે કેટલા જ કદાચ પ્રતિનિધિ બનાવવામાં આવે, કદાચ કોઈને તાલુકા, કોઈને જિલ્લા, કોઈને રાજ્ય, એવી રીતે એટલે લેવલો ઊંચા જશે 1000 વર્ષના રાજ્યમાં. આજે તમે જુઓ, તમને સાચું કહું, ગઈકાલે એક મેસેજ વાંચતો હતો અને એ મેસેજની અંદર એવું હતું કે આપણા દેશના જે નાગરિક હોય એ નાગરિકનું પણ લેવલ છે. મેં મારા જીવનમાં કાલે પહેલી વાર જોયું. દેશનો પહેલો નાગરિક એ કોણ છે ખબર તમને? રાઈટ, ધેટ ઇઝ વેરી ગુડ. આપણો તો જો 27મો કે 28મો નંબર આવે છે અને આ જે લેવલ છે એ 1000 વર્ષના રાજ્યમાં ચોક્કસ આપણે આ બાબતોને સમજી શકીએ છીએ. સામાન્ય નાગરિક હોવું અને એક એક્સ્ટ્રા ઓર્ડિનરી નાગરિક હોવું એ બહુ અલગ વસ્તુ છે. એમની સુવિધાઓ દેશ કરશે, એમનો મહિમા કંઈક અલગ છે. આ 5 વર્ષના માટે છે ને, આપણને તો 1000, અને એ આપણા હોપ છે. એટલે આપણે જે પ્રીચ કરીએ છીએ એ રાજ્ય વિશે અને આવનાર ચોક્કસ આપણા રાજ્ય વિશે પણ પ્રીચ કરીએ છીએ ને ક્રુસ વિશે પણ પ્રીચ કરીએ છીએ. અને આપણો હોપ એ રાજ્ય વિશે છે, 1000 વર્ષનું રાજ્ય. અને આ સમજવું બહુ જરૂરી છે. એટલે આપણે બાઇબલ કહે છે કે પાઉલે ઉઘરાણું કર્યું કોના માટે? યરૂશાલેમના ગરીબ સંતોના માટે. ઘણીવાર લોકો એવું કહે છે કે વિશ્વાસી ગરીબ હોવા જ ના જોઈએ. કોણે કહ્યું? ઈસુ ખ્રિસ્ત પોતે ગરીબ હતો, જેની પાછળ તમે ચાલી રહ્યા છો. એની પાસે ચડાવવાના માટે હલવાન નહોતું. એના મા બાપને તમે જોઈ લો, જ્યારે મંદિરમાં બલિદાન લઈને આવે, વ્યવસ્થા એમણે પાડી છે. એ બાઇબલ કે આપણા માટે ગરીબ થયો. હું તમને જે કહેવા માંગુ છું કે ઓકે, ઈશ્વરના વાયદાઓ બહુ અલગ છે. એ ધરતી પર તમને વાયદા આપશે. બાઇબલ કહે છે ઈસા 84:11 ન્યાયથી વર્તનાને માટે કોઈ પણ સારું રોકી નહીં રાખે. બાઇબલ કહે છે માંથી 6:33 પેલા રાજ્યને એના ન્યાય પણ શોધો અને બધી જ બાબતો આપવામાં આવશે જે તમારા માટે જરૂરી છે. ઈશ્વરના પ્રોમિસીસ છે એ પ્લસ હશે. જો તમને અહીંયા તમારી પાસે બંગલો છે, ગાડી છે, સારા સાધન સંપન્નો છે, તમે સુખી સંપન્ન છો, બધી રીતે શારીરિક રીતે તમને બધી જે ઇઝરાયલના આશીર્વાદો હતા એ તમારા માટે પ્લસ છે. તો તમે એનો ભરપૂર ઉપયોગ કરો કે જેથી કરીને જે રિવોર્ડો છે અને મુંગોટો છે એ વધી જાય. નિવેશ કરો. લોકો એક મોટું શહેર બંધાઈ રહ્યું હોય છે ત્યારે ત્યાં જમીન રોકી લે છે. શા માટે? જ્યારે એ શહેરનો વિકાસ થાય ત્યારે એની અતિ ઘણી કિંમત આવે
અને એટલે પ્રભુ ઈસુએ કહ્યું કે તમે અર્થની જે બાબતો છે એનાથી, આ સંસારનું દ્રવ્ય છે એનાથી તમે વિદ્રોહ કરી દો. એટલે એનું ઇન્ટરપ્રિટેશન જાણવું બહુ જરૂરી છે. અને જો તમે એનું ઇન્ટરપ્રિટેશન જાણો છો, સાચી બાબતો, તો જ અહીંયા મેં લખ્યું છે કે એનું સાચું અર્થઘટન સાચા લાગુકરણ પર લઈ આવશે. અને સાચું લાગુકરણ તમારા માટે અને લોકોના માટે આશીર્વાદનું કારણ બનશે. અને એ જ ઈશ્વરનો મહિમા લઈ આવશે. આ જાણવું બહુ જરૂરી છે. અને વિશ્વાસી તરીકે આપણને સ્વર્ગીય સ્થાનોમાં એને શું કરે છે? આશીર્વાદિત. આપણે આપણી ઓળખ એ સ્વર્ગીય સ્થાનોથી છે. શૈતાન બહુ દુઃખની વાત છે. ઈશ્વર આપણને જાણે છે આપણે કેટલા આશીર્વાદિત છે. ઇવન શૈતાન જાણે છે કે આપણે કેટલા આશીર્વાદિત છે. દુઃખની બાબત એ છે કે આપણને નથી ખબર કે આપણે કેટલા આશીર્વાદિત છે. અને આ જાણવું બહુ જરૂરી છે. ઓકે, 5 વાર લખવામાં આવ્યું છે. તમે એફએસી 1 અને 3 માં વાંચો તો ત્યાં શબ્દ વાપરવામાં આવે છે કે તમે સ્વર્ગીય સ્થાનોમાં તમને આત્મિક આશીર્વાદથી તમને આશીર્વાદિત કર્યા છે. લોકોને ઈશ્વર પાસે જવાના માટે લોકોને શું આપવું પડે છે? લોકોને કંઈક ને કંઈક લઈને આવવું પડે છે. બાઇબલ કહે છે આપણે કશું જ લઈને આવવું પડતું નથી. ખાલી હાથે ઈસુ ખ્રિસ્તના બલિદાનના આધારે આપણે આવી શકીએ છીએ. અને પરમ પવિત્ર સ્થાનમાં આપણને પ્રવેશ છે. ઘણી બધી જગ્યાઓમાં જાઓ, આપણે જાણીએ છીએ એના વિશે કેટલું અઘરું છે, પણ આપણને કેટલું સરળ સ્વર્ગ સુધી આપણી પહોંચ છે. મારા એક પાસ્ટર છે, જ્યારે એ શીખવી રહ્યા હતા, પાસ્ટર રોશન, એકચ્યુઅલી એ જ્યારે ક્લાસ લઈ રહ્યા હતા ત્યારે એમણે વાત કરી કે આપણી પહોંચ માનો કે મંત્રી સુધી હોય તો આપણે કેટલી ઊંચી વાત કરીએ કે જાઓ ત્યાં ફોન કરીશું તમારું કામ થઈ જશે. આપણી પહોંચ કદાચ એનાથી વધારે જો વડાપ્રધાન સુધી હોય, નહીં કહેતા કે દિલ્હી સુધી. ઘણી લોકો વાતોમાં કહે છે ને કોઈ ચિંતા નહીં, દિલ્હી સુધી આપણી પહોંચ છે. અને ઓકે, ઓફકોર્સ તમારી પહોંચ હોય તો તમે આમ કેવું અનુભવો? નાની મોટી ગડબડી થાય તો તમને ચિંતા નથી. આવા તો કોઈ પણ અધિકારી આવે, આપણી પહોંચ છે, રિંગ વાગશે, અધિકારી બી ઠંડા થઈ જશે. આપ તમે જાણો છો તમારી ને મારી પહોંચ એ સ્વર્ગમાં છે. આપણે પ્રાર્થના કરીએ છીએ અને બાઇબલ કહે છે, અને તમારે સમજવું હોય તો એલિયાની પહોંચ વિશે વિચારો. એલિયાની પહોંચ સ્વર્ગ સુધી હતી. પ્રકૃતિ પર કંટ્રોલ એને મેળવ્યો. એને કહ્યું કે રાજાને કહ્યું કે જે દેવની સમ્મુખ ઉભો રહું છું, અને એના સોગંદ ખાઈને કહે છે કે મારા કયા પ્રમાણે વરસાદ પડશે. 3.5 વર્ષ સુધી વરસાદ વરસ્યો નહીં. આ ધરતી પર એક વિનાઓ બની ચૂકી છે અને આપણે બાઇબલમાં બિલીવ કરીએ છીએ. એલિયાની પહોંચ એ સ્વર્ગ સુધી હતી. એનાથી વિશેષ ઈસુ ખ્રિસ્તમાં આપણી પહોંચ છે. માટે જ આપણે સ્વર્ગનો દરવાજો ખટખટાવી શકીએ છીએ. આપણે બીજાના માટે નિવેદન કરી શકીએ છીએ. હમણાં લાસ્ટ સમય શુક્રવારે મેં પ્રાર્થનામાં હતા ત્યારે મેં વાત કરી હતી નિવેદન વિશે કે કોઈક વ્યક્તિની શું કહેવાય છે, કોઈક વ્યક્તિના માટે પ્રાર્થના કરીને નિવેદન કહેવામાં આવે છે. પ્રભુની પાસે આપણે બીજા લોકોનું નિવેદન કરીએ છીએ. અને તમે જુઓ એનું ચિત્ર, ચર્ચ કોની પાસે નિવેદન? ચર્ચ એ સ્વર્ગને નિવેદન કરે છે. પીટર જ્યારે જેલમાં હોય છે અને શું બને છે? ચર્ચ જ્યારે નિવેદન કરે છે પીટરના માટે સ્વર્ગને, ત્યારે સ્વર્ગથી ફરિશ્તા આવે છે અને સ્વર્ગદૂત શું કરે છે? પ્રેરિતોના કૃત્ય 12માં એ લોહાના દરવાજાઓ ત્યાં ખુલી જાય છે. અને આ બધી બાબતો આપણે બહુ પ્રેક્ટિકલી સમજવી છે. એટલે મેં આરાધનામાં પણ તમને કહ્યું કે આપણે જ્યારે ગીતો કહીએ છીએ, ગીતો નથી, અદ્ભુત કરને વાળા. એને શું અદ્ભુત કર્યું છે એને જાણવું પડશે. એ શું અદ્ભુત કરી રહ્યો છે અને શું અદ્ભુત કરશે એ જાણવું બહુ જરૂરી. જ્યાં સુધી આપણે એને સમજીશું નહીં ત્યાં સુધી આપણે એનો આનંદ નહીં લઈ શકીએ. અને આ બાબત જાણવી જરૂરી છે. એટલે ઓકે, તેણે આપણને સ્વર્ગીય સ્થાનોમાં શું કર્યા છે? આશીર્વાદિત કર્યા છે. 21 અને ત્યાં 20મી કલમમાં પણ લખવામાં આવ્યું છે, તેણે તે સામર્થ્ય દેખાડીને મૂલામાંથી ઉઠાડ્યો. એટલે 21મી કલમ પર, અને સર્વ રાજ્ય સત્તા, અધિકાર, પરાક્રમ, ધણીપણું કેવળ આ કાળમાંનું નહીં પણ ભવિષ્ય કાળમાંનું દરેક નામ જે હોય એ સર્વ કરતા ઊંચો કરીને પોતાની ગમ સ્વર્ગીય સ્થાનોમાં તેને બેસાડ્યો છે. ઈસુ ખ્રિસ્ત વિશે છે.
ઈસુ ખ્રિસ્તને ક્યાં બેસાડવામાં આવ્યા છે? પિતાના જમણા હાથે. અને બાઇબલ કહે છે પ્રમાણે એફએસી 2 અને 6 માં આપણે પણ ત્યાં જોઈ શકીએ છીએ વિશ્વાસીની જે પહોંચ છે શું લખવામાં આવ્યું છે કે ખ્રિસ્તમાં સ્વર્ગીય સ્થાનોમાં તેની સાથે આપ બેસાડ્યા છે. કોને? આપણને. અને હું ઘણી વાર તમને કહું છું કે એક પીએસઆઈ એ કદાચ જ્યારે પોલીસ સ્ટેશનમાં બેઠા હોય અને ખુરશીમાંથી ઉઠે અને જ્યારે ફિલ્ડમાં જાય ત્યારે કંઈ એની ખુરશીનું મહત્વ ઓછું થતું. એ કલેક્ટર એની ખુરશી ચેમ્બરમાં એની ત્યાં ઓફિસમાં હોય, પણ જ્યારે પબ્લિકમાં જ્યારે ફિલ્ડમાં આવે તો એની ખુરશીનું કોઈ મહત્વ ઓછું થતું. ભલે આપણે સ્વર્ગમાં નથી પણ આપણી ખુરશીઓ સ્વર્ગમાં ખાલી છે અને આપણે રાજદૂત તરીકે, સ્વર્ગના રાજદૂત તરીકે આ પૃથ્વીમાં આપણે મુકાયેલા છે. આપણે જાણવું પડશે અંધકારની તાકાતો આપણાથી બીવે છે, દુષ્ટ આત્માની તાકાતો આપણાથી બીવે છે, પણ આપણે રોજ પ્રભુની સાથે પવિત્ર આત્માની ઉપસ્થિતિમાં એક ફેલોશિપ વચ્ચેની સાથે નથી કરતા. માટે અને શૈતાન સૌથી પહેલું તમારી ને મારી ઓળખ એને દબાવવામાં આવે છે. જો તમે સમજી જશો કે તમે રાજકુમાર છો તો તમારું લાઈફસ્ટાઈલ રાજકુમાર જેવું હશે. કોઈ વ્યક્તિ, કદાચ હું નામ ભૂલી ગયો, પણ એ વ્યક્તિ મે બી ઇતિહાસનો કોઈ વ્યક્તિ છે, પણ એ કહે છે એ બાળકો ભેગું જનરલી બાળકો રમતો હોય છે, નાનું બાળક હોય છે ત્યારે, પણ જ્યારે એને ઓળખ આપવામાં આવે છે કે તું આ ગલીઓમાં રહેનાર સામાન્ય બાળક જેવો નથી, મે બી સિકંદર કે કોણ છે ખબર નહીં, પણ કે એને ઓળખ આપવામાં આવે છે અને ત્યારે પછી એને એવું થયું કે ખરેખર અને એનો ઉછેર શું કહેવાય છે, એનો ઉછેર એ મહેલમાં થાય છે. અને એનું એટલે જ્યારે આપણે સમજી જઈશું કે આપણે ખરેખર સ્વર્ગના રાજકુમારો છે, આપણું લાઈફસ્ટાઈલ એવું હશે. મોસ્ટલી દુનિયાની અંદર દુનિયાના જે માપદંડો છે, તમારી પાસે જો પૈસો છે, તમારી પાસે જ્ઞાન છે, તમે સારા કુળમાં જન્મ્યા છો, એ બધી બાબતો દુનિયાનો માપદંડ છે. અને મેં તમને કહ્યું કે મને આશ્ચર્ય થયું કે પાઉલે જ્યારે વાત કરી ત્યારે કહે છે જે આશીર્વાદો વિશે કે અર્થલી આશીર્વાદો એ તો એફેસસની જેવી આર્તિમિસનું સ્થાન જે છે એના વિશે વાત, એના ઓપોઝિટમાં વિશ્વાસીને કહેતો હતો. તમારી કને કોઈ પણ સારી બાબતો નથી, ચિંતા ના કરો, તમે સ્વર્ગીય સ્થાનમાં બેસાડવામાં આવ્યા છો અને ઈસુ ખ્રિસ્તમાં તમે આશીર્વાદિત છો. અને મેં તમને કહ્યું સ્વર્ગીય સ્થાનમાં 5 જગ્યાએ લખવામાં આવશે. એફએસી 1 અને 3, એફએસી 1 અને 20-21, એફએસી 2 અને 6 માં જે આપણે વાંચ્યું, અને એફએસી 3 અને 10 માં આપણે જોઈએ છે કે એ સ્થાન કે જ્યાંથી સ્વર્ગદૂતો મંડળીમાં પરમેશ્વરની બુદ્ધિના સાક્ષી છે. સ્વર્ગદૂતો તમે વાંચો તો ત્યાં એફએસી 2, 3 અને 10 માં લખવામાં આવશે. એફએસી 6 અને 12 એ દુષ્ટ જ્યાં એવું એક ક્ષેત્ર કે જ્યાં દુષ્ટની શક્તિઓ સાથે આપણો વર્તમાન સંઘર્ષ છે. કોની સાથે આપણે લડાઈઓ છે તમે વાંચો 6 અને 12, એફએસી 6 અને 12 લખવામાં આવ્યું છે કે કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસ સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકાર રૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટના આત્મિક લશ્કરોની સામે છે. આપણું યુદ્ધ કોઈ વ્યક્તિની આગળ નથી, એટલે આપણે કોઈ વ્યક્તિને દુશ્મન ગણતા નથી. દુષ્ટ આત્માઓ શૈતાન, અને એ શું કહે છે, શૈતાનની એની કારણે સિક્વન્સમાં જેમ આપણે દુનિયામાં જોઈએ છે એવી રીતે એક રાજ કરનારા લોકોના એક ઓર્ડરો હોય છે, એવી રીતે શૈતાન પણ ઓર્ડરમાં છે. અહીંયા તમે સ્પષ્ટ સમજી શકો છો કોણ ઓર્ડરમાં છે. અધિપતિઓ છે, અધિકારીઓ છે અને સત્તાધારીઓ છે કે છે, એટલે એના પણ લેવલો છે. દુષ્ટ આત્માના પણ લેવલો છે. પણ અહીંયા જે કહેવામાં આવ્યું છે કે આપણે જે સ્થાનોમાંથી કામ કરી રહ્યા છે એ સ્થાન આપણો સંઘર્ષનો, આપણો વર્તમાનમાં જે આપણે સંઘર્ષ છે જેની સાથે એ ક્યાં છે? આકાશી સ્થાનોમાં છે. અને આપણે પ્રેયર દ્વારા એને હરાવીએ છીએ, વચન દ્વારા એને તોડી પાડીએ છીએ. હાલેલુયા. ને જાણવું બહુ જરૂરી છે ને આમ આ સ્થાન સ્વર્ગીય સ્થાનનું મહત્વ જાણવું, એટલે મેં એફએસના પત્ર પર વાત કરી કે આપણે વાત કરીશું એઝ એ બિલીવર્સ કે વર્ષોથી આપણે ચર્ચમાં આવતા હોઈએ, પણ આપણી જે વિચારસરણી છે એ વિચારસરણી તમારી જીવનશૈલી બનશે.
જે વ્યવહારિક તમે ક્યારે વિશ્વાસમાં જીવશો, ક્યારે વિશ્વાસની વાતો કરશો, ક્યારે ઈસુ ખ્રિસ્ત વિશે તમે વાતો કરી શકશો, આ બધી જ બાબતો તમે પ્રોપરલી જાણશો. ત્યારે દુઃખની વાત ક્રિશ્ચિયાનિટીની અંદર પણ શિક્ષણનો બહુ મોટો અભાવ છે. બે બાબત છે, કાં તો એને સ્વીકારવો જોઈએ, કાં તો પછી ઓકે વ્યક્તિ ઉપર છોડવામાં આવે છે. ઓકે, અને આગળ પહેલી બાબત જે આપણે જોઈએ કે ઈસુ ખ્રિસ્તમાં આપણને આશીર્વાદિત કર્યા છે, અને એ ભૂતકાળમાં બની ગયેલી ઘટના છે, અને પ્રેઝન્ટમાં પણ છે, અને ફ્યુચર માટે પણ અનંત સુધી છે. ઓકે, બીજી બાબત છે કે પાઉલ આ સમજ સાથે આગળ લખે છે 5મી કલમમાં. શું લખે છે 5મી કલમમાં? કે તેણે પોતાની ઈચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે પોતાને સારું આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા પુત્રો તરીકે ગણવાને અગાઉથી નિર્માણ કર્યા. હવે આપણે કોણ છે? આપણે તેના દીકરા ને દીકરીઓ છે. બાઇબલ કહે છે, યોહાન 1:12 વાંચો અને ત્યાં પણ લખવામાં આવ્યું છે, યોહાન 1:12 એ બહુ સારી કલમ છે. સાથે સાથે આપણે ગલાતીઓના પત્રમાં પણ જોઈ શકીએ છીએ, અને આપણે રોમનોના પત્રમાં પણ જોઈ શકીએ છીએ. પણ યોહાન 1:12 અહીંયા લખવામાં આવ્યું છે કે પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના પર નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો છે. આપણે તેના બાળકો છે, અને આપણે ખ્રિસ્તમાં એના દીકરા અને દીકરીઓ થવાને માટે આપણો સ્વીકાર થઈ ચૂક્યો. જેમ ઉડાવ પુત્રનો સ્વીકાર થઈ ગયો પિતાના ઘરમાં, એમ આપણો સ્વીકાર થઈ ચૂક્યો છે. અને માટે એક વિશ્વાસી પાસે પરમેશ્વરના પરિવારમાં પરિપક્વ પુત્રના સ્વરૂપે અધિકાર અને કર્તવ્યો સાથે સ્થાન મળી ચૂક્યું છે. ક્યાં? ઈશ્વરના કુટુંબમાં. અને ચર્ચ પણ એક ઈશ્વરનું ઘર છે. અને ગલાતી 4:4-7 વાંચો કે દત્તક પુત્રપણાનો આપણને અધિકાર મળ્યો છે, અને દરેક વિશ્વાસી એક જે સંતાન છે તો એ વારસ પણ છે. અને રિવોર્ડ મુગટની મેં જે વાત કરી એ વારસ તરીકે આપણને મળશે. અને બહુ આનંદની વાત છે, એ ક્રિશ્ચિયાનિટીમાં જ આપણે એને પિતા કહીને આપણે હક મારી શકીએ છીએ. સ્વર્ગીય પિતા તરીકે આપણે જે પ્રભુએ શીખવેલી પ્રાર્થના, અને ત્યાં શું, ઓ મારા સ્વર્ગ મારા પિતા, આપણે એને પિતા તરીકે આપણે એને હાથ મારી શકીએ. જેને અદ્ભુત બાબત નથી, આપણે આશીર્વાદિત છીએ, આપણે એના બાળકો છે. અને જે કુટુંબના બાળકો છે એમને ખબર છે મા બાપથી આશીર્વાદિત છે, એમની પાસે કવરિંગ છે, સુરક્ષા છે, એમના ફ્યુચરના માટે તેઓને ચિંતા નથી. ઓકે, ત્રીજી બાબત અને 7મી કલમમાં આપણને જોવા મળે છે, અને ત્યાં વધારે સમય નહીં લેતા 7મી કલમ, અને ત્યાં લખવામાં આવ્યું છે કે એનામાં એના લોહી દ્વારા તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. શું આશીર્વાદ નથી? પાપોની માફી. આજે દુનિયાના લોકો પાપોની માફીના માટે શું નથી કરતા? એમને કહે બધું જ છે, પણ પાપોની માફી નથી, અને માટે તેઓને ભટકવું પડે છે. પણ ઈસુ ખ્રિસ્તમાં બાઇબલ કહે છે આપણને પાપોની માફીને કેવી સંપૂર્ણ માફી. હું એના વિશે વિચાર કરતો હતો કે જો આપણે જ્યાં સુધી પાપમાં રહે ત્યાં સુધી આપણે પરમેશ્વરની નજીક આવી શકતા નહોતા. એકચ્યુઅલી આપણી અવસ્થા એફએસસી 2 પ્રમાણે છે. એફએસસી 2 માં લખવામાં આવ્યું છે કે તમે અપરાધોમાં અને પાપોમાં મોયેલા હતા, અને કહે છે તમે આ જગતના ધોરણે વાયુની સત્તાના અધિકારી એટલે જે આત્મા આજના ભંગના દીકરાઓમાં પ્રબળ છે તે પ્રમાણે પહેલા ચાલતા હતા. એટલે તેઓમાં આપણે આપણા દેહની વાસના પ્રમાણે ચાલતા હતા, અને દેહની તથા મનની વૃત્તિઓ પ્રમાણે આપણે ચાલતા હતા, અને આપણે કોપના સંતાન હતા. આપણી અવસ્થા હતી. પણ બાઇબલ કહે છે આપણા એ બધી જ બાબતોમાંથી આપણે પાપની માફી મળી છે, તેથી બચાવી લેવામાં આવે છે. ને શું થયું કે છે ઈશ્વરે આપણા પાપોનું સમાધાન કરવાના માટે કોઈ બિલ્ડરને નહીં મોકલ્યા, કે કોઈ ફાઇનાન્સરને નહીં મોકલ્યા. એ વાત સાચી છે, ઘણા લોકોએ તમે સાંભળ્યું છે, પણ એને કોને મોકલ્યા? પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા. કોઈ કહ્યું એ વાત સાચી છે કે ક્રિએશન એ મોટું કાર્ય હતું. ઈસુ બાઇબલ કહે છે કે પ્રભુ બોલ્યા કે થાઓ, અને થઈ ગયું. સૂર્ય કે બ્રહ્માંડના જે પણ તારાઓ હોય એ બહુ મોટું કાર્ય નથી. એ ઈશ્વર ખાલી બોલ્યા અને થઈ ગયું. સૌથી મોટું કાર્ય ઈસુ ખ્રિસ્ત માણસ બનીને કર્યું. અને ક્રૂસ પર જેણે પોતાનું લોહી વેવડાવ્યું, એ સૌથી એટલે તારાનું કાર્ય એ
પ્રકૃતિ કરતા પણ એ બહુ મોટું છે. હાલેલુયા. અને જાણવું બહુ જરૂરનું છે. અને કહે છે તેણે શું કર્યું? તેણે પોતાના પુત્રને મોકલ્યો કે આપણા પાપોનું સમાધાન થાય. અને જે બલિદાન દ્વારા આપણે શું કર્યા છે? સ્વીકારાયા છે ઈસુ ખ્રિસ્તમાં. અને જે ઈસુ ખ્રિસ્તનું છે, અને કે જે ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા દત્તક પુત્રપણાનો આપણને અધિકાર મળ્યો છે. ખ્રિસ્તના લોહી દ્વારા વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યના તમામ પાપોની આપણને શું મળી છે? માફી મળી ચૂકી છે. અને હવે આપણે માફી પામેલા લોકો તરીકે જીવન જીવીએ છીએ. આપણે પવિત્ર થવા એકચ્યુઅલી ઓલરેડી આપણને પવિત્ર તરીકે એમણે સંબોધ્યા છે. અને હવે આપણે પવિત્ર છે માટે આપણે પવિત્રતાનું જીવન જીવવાનો આગ્રહ રાખીએ છીએ. પવિત્ર આત્મા દેવ આપણને મદદ કરે છે, વચન આપણને મદદ કરે છે, પાસ્ટર ટીચર આપણને ઉત્સાહિત કરે છે. હે ને? શા માટે? પવિત્ર ઓલરેડી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે પવિત્ર, એના બલિદાનના લીધે આપણે પવિત્ર છે. લાઈક હું તમને ઉદાહરણ આપું. એક વ્યક્તિનું દેવું છે, માનો કે 5 લાખ રૂપિયા બેંકમાં, અને એ દેવું, એ વ્યક્તિ દેવું હોવાના લીધે એ બેંકનો શું છે કે એને શું કહેવાય, લેણદાર કે દેણદાર? દેણદાર, દેવેદાર બન્યો છે. પણ એ વ્યક્તિનું દેવું બેંક માફ કરી દે છે, પછી દેણદાર લેતો દેવેદાર લેતો કેમ? એને ચૂકવ્યો નથી, પણ બેંકે એને માફ કરી દીધું છે, કાં તો કોઈ એનું દેવું ચૂકતે કરી દે છે. અને બાઇબલ કહે છે એવી રીતે આપણે તો પાપી જ હતા, પણ આપણા માટે પવિત્ર ઈશ્વરે શું કર્યું? પોતાનું બલિદાન આપ્યું. અને એની પવિત્રતા તેણે આપણને આપી છે. તો ક્રૂસ પર 3 બાબતો બની એવું કહેવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ પર આપણા પાપો તેણે પોતે લીધા. આપણા પાપો ક્યાં ચાલ્યા જાય છે? પ્રભુ પર ચાલ્યા જાય છે. અને એની જે ધાર્મિકતા હતી એને આપણને આપી, અદલા બદલી થઈ છે. આપણે કેમ પવિત્ર છે? ઘણીવાર સવાલ થાય કે એકચ્યુઅલી આપણે પદમાં પવિત્ર છે, આપણા રોજિંદા વ્યવહારમાં આપણે પવિત્ર નથી. અને એટલે આપણે રોજિંદા જીવનમાં શું કરીએ છીએ? એને યાદ કરીએ છીએ કે જેણે આપણા માટે બલિદાન આપ્યું છે. આપણે પદમાં પવિત્ર છે, ભલે વ્યવહારમાં પવિત્ર નથી. માટે એણે જે બલિદાન, એનું જે પવિત્રતા છે એને આપણને મળી ચૂકી છે, અદલા બદલી થઈ છે. આપણા સ્થાને એ ગયો ને એનું સ્થાન એને આપણને આપ્યું છે. આ બાબત, આ એક સ્ટડીનો બાબત છે, યાદ રાખવા જેવી છે. તો શું કહે છે? ઈસુ ખ્રિસ્તમાં આપણા સંપૂર્ણ પાપો માફ થઈ ચૂક્યા છે. એટલે આપણે ગ્રેસને કોઈ અલગ રીતે લેતા નથી. ગ્રેસ એ પાપનું લાયસન્સ નથી, ચોક્કસ. ગ્રેસ શું છે? ફરી તક આપે છે. ગ્રેસ ફરી તક આપે છે. ઓકે, થેન્ક યુ છે, વાંધો નહીં. આપણે કપડાં કાદવમાં બગડે છે તો એને ફેંકી દઈએ છીએ? શરીર કાદવમાં બગડે છે તો ફેંકી દઈએ છીએ? ના, પાણીથી આપણે લઈએ છીએ અને ફરીને વાર એનો ઉપયોગ કરીએ છીએ. ઈસુ આપણાથી પાપ થાય છે. ઈસુ ખ્રિસ્તનું લોહી, બાઇબલ કહે છે, અનુગ્રહનું સિંહાસન છે. હેબ્રુ 4:16 અનુગ્રહના સિંહાસન પાસે આપણે દોડીને જઈએ છીએ. પહેલો યોહાન 1:9 ઈસુ ખ્રિસ્તનું લોહી એ પાપથી માફ કરવાના માટે શું છે? એ કાફી છે. અને એ બાબત આપણે સિદ્ધાંતને લઈએ છીએ. છેલ્લી બાબત કે આ બધી જ બાબતો આપણે, મેં તમને વાત કરી હતી પાછલા સંદેશમાં, આપણે જગતના મંડાણાનો પસંદ કરવામાં આવ્યા, ઈસુ ખ્રિસ્તની અંદર આપણે આશીર્વાદિત કરવામાં આવ્યા, આપણે પુત્ર તરીકે સ્વીકારવામાં આવ્યા, અને આપણને પાપોની માફી મળી. બધું જ સારા માટે. અને એની કલમ અહીંયા લખવામાં આવી છે. કઈ કલમ છે? 6. શું લખવામાં આવ્યું છે? કેમ કે તેની કૃપાના મહિમાની સ્તુતિ થાય. એની કૃપાની સ્તુતિ થાય, એના કેરેક્ટર, એનું ચરિત્ર છે કે એની સ્તુતિ થાય, કે ખરેખર સ્તુતિને યોગ્ય છે. આ બધું જ કેમ બન્યું? જગતના મંડાણા તો કેમ પસંદ કર્યા? કેમ સ્વર્ગીય સ્થાનમાં બેસાડ્યા? કેમ તેને પુત્ર તરીકે ગણ્યા? અને કેમ એને પાપોની માફી આપી? કેમ કે તેના ચરિત્રની સ્તુતિ થાય, તેની કૃપાના મહિમાની સ્તુતિ થાય. અને આ બધું તેની કૃપાના કારણે. માટે આપણા ચર્ચનું નામ ગ્રેટ ગ્રેસ છે. વધારે કૃપા, મોર ગ્રેસ, વધારે કૃપા, અબંડન્સ ગ્રેસ, વિપુલ કૃપા, વધારે કૃપા. અને પસંદગીના કૃપાના કારણે બની, સ્વર્ગીય સ્થાનોમાં આશીર્વાદની કૃપાના કારણે બન્યા. અને આ કૃપાને દેવની કૃપા, બધા લોકો કૃપા સામે ચૂકે છે, કૃપા બી ચૂકે પાછળ ઈસુ ખ્રિસ્તની કૃપાના એને બાબત છે. પુત્ર તરીકે શું કરાયા? ખ્રિસ્તની કૃપાના કારણે
પાપોની માફી, કૃપા, ઈશ્વરની અનંત કૃપાના માટે, અને એ માટે મેં તમને કહ્યું નિષ્કર્ષ શું છે કે એની અખૂટ કૃપાનો મહિમા થાય. અને હું તમને કહેવા માંગીશ કે શું આવી અતુલ્ય કૃપા અને અનંતકાળ સુધી રહેનારી કૃપા વખાણવાની યોગ્ય નથી. હવે તમને સમજ પડશે આપણે શા માટે આરાધના કરીએ છીએ. આપણે આવીએ છીએ ત્યારે એની કૃપા, એના ગ્રેસ, એના લવ, અને એની દયાનો, એની મર્સીનો આપણે શું કરીએ છીએ? અનુભવ કરીએ છીએ કે રિયલ પ્રભુ. અને પાઉલ આ જાણી ગયો હતો, અને પાઉલ એટલે જ કહ્યું કે આવો આપણે ભેગા મળીને તેના મહિમામય અનુગ્રહની સ્તુતિ કરીએ. હાલેલુયા. આવો આપણે અનુભવ કરીએ. પ્રભુ, અમે તમારા અનુગ્રહનો મહિમા કરવા માંગીએ છીએ. એક વિશ્વાસી તરીકે કેટલા બધા આશીર્વાદો તમારા વચનમાં તમે અમને આપ્યા છે. પ્રભુ, ઘણીવાર અમે અજાણ છીએ આ બાબતો. ઘણીવાર જૂઠા શિક્ષણના લીધે પ્રભુ આ બાબત અમે સમજી નથી શક્યા, પણ તમારા ગ્રેસના માટે ધન્યવાદ કે આજે તમે શીખ્યું છે. અમે સ્વર્ગીય સ્થાનોમાં આશીર્વાદિત બની ચૂક્યા છે, અને એ અનંત સુધી રહેવાના છે. હવે રિવોર્ડના માટે અને મુકુટોના માટે અમારે આગળ વધવાનું છે. અમને મદદ કરો પ્રભુ. ધન્યવાદ પ્રભુ, તમે અમને પુત્રો તરીકે સ્વીકાર્યા છે. અમે દેવના બાળકો છે, અને દેવના બાળકો હોવાના લીધે બાઇબલ કહે છે જેવું તમારો બાપ પવિત્ર છે એમ પવિત્ર થાઓ. અને બાઇબલ કહે છે પ્રમાણે તમે અમને સ્વીકાર્યા છે, અને જેવા છે તેવા. અને તો તમારો બિનસદી પ્રેમ છે જે મુડાવ પુત્રને સ્વીકારવામાં આવે. હા પ્રભુ, અમારા પાપોની માફી મળી, અને એ બધી જ બાબત કેવળ ને કેવળ તમારી અનંતની કૃપાના માટે અમે ધન્યવાદ કરીએ છીએ. જો તમે આજ સુધી ઈસુ પ્રભુ વિશે સાંભળ્યું નથી, તમે યુટ્યુબ પર કદાચ જોઈ રહ્યા છો, જાણો માણસ જાતને પાપોની માફીની જરૂર છે. જો માણસ પાપોની માફી મેળવતો નથી તો એના માટે અનંતનો દંડ એટલે નરક છે. અને વાસ્તવિક બાબતો છે જેને નકારી શકાતી નથી. અને જો માણસ પાપ સાથે આ ધરતી છોડશે તો એ નરકમાં જશે એવું બાઇબલ કહે છે. અને બાઇબલ કહે છે કે આ ધરતી ઉપર જ્યાં સુધી આપણો શ્વાસ ચાલે છે ત્યાં સુધી આપણે તેને સ્વીકાર કરી શકીએ છીએ. મરણ પછી કોઈ જ તારણનું કાર્ય નથી. જો તમે પહેલી વાર આ સાંભળો છો અને તમે તારણ પામવા માંગો છો, તમે ઈસુ પ્રભુને વ્યક્તિગત તારણ હાથ તરીકે સ્વીકાર કરી શકો છો, કેમ કે તેણે જે ક્રૂસ પર કર્યું એ સમગ્ર માનવ જાતના માટે કર્યું છે. બાઇબલ કહે છે દેવે જગત પર એટલી પ્રીતિ કરી એ સંસારના જગતના એક વ્યક્તિના માટે લોહી વહેવડાવ્યું છે, પણ સ્વીકારવાની સ્વતંત્રતા એને માણસને આપી છે. તમે તારણના માટે તરસ્યા છો તો તમે કહી શકો છો, હા પ્રભુ, હું જાણું છું પાપી છું, હું પોતાને બચાવી શકતો કહી શકતી નથી. ધન્યવાદ મારા પાપવાસી. 2000 વર્ષ પહેલા તમે આ ધરતી પર આવીને ક્રૂસ પર લીધા, મારા માટે મરાયા હતા, અને ત્રીજા દિવસે સજીવન થયા. આજે સ્વર્ગમાં છું. મારા જીવનમાં મારા વ્યક્તિગત તારણ હાથ તરીકે તમારો સ્વીકાર કરું છું. જો તમે આ કર્યું છે તો માફી ઈશ્વરે તમને આપી દીધી છે. પવિત્ર આત્મા દેવ તમારા હૃદયોમાં રહેશે. ચર્ચ એ પ્રભુનું ઘર છે જ્યાં તમે વધી શકો છો. બાઇબલ એ પ્રભુનું વચન છે, એક આત્મિક ખોરાક તરીકે તમે લઈ શકો છો. ધન્યવાદ પ્રભુ, આ વચન દ્વારા તમે ઉત્તેજિત કર્યા છે. હજુ પણ એના પર વધારે મનન કરીએ, અમારી ઓળખમાં આગળ વધીએ, અને આ પૃથ્વી પર તમે એક ઉદ્દેશ સાથે મૂક્યા છે એ અમારા જીવનનો તમારો ઉદ્દેશ પૂરો થાય. તમારો મહિમા થઈને માંગીએ છીએ. આપણો સમય તમારા હાથમાં સોંપ્યા છે. મારી પ્રાર્થના પ્રભુ ખ્રિસ્તના નામથી દેવા કરે, મારે સાંભળવાનું માન્ય કરો.